નીતિનભાઈ, વેડંચા ગામમાં જે વેડંચાથી ભાવિસણા જવાના રસ્તા પર જે લડવીનું વહેણ છે એ હાલમાં ઘણા વર્ષોથી ગ્રામજનો માટે માથાનો દુખાવો થઈ ગયો છે. એ મૂળ આમ સમસ્યા શું છે અને એનું પ્રોપર સોલ્યુશન આપની દ્રષ્ટિએ શું છે? જે પાણીનું લડવીનું જે પાણીનું વહેણ છે અને સતત જે પાલનપુરનું જે ગટરનું પાણી પણ એની સાથે સતત વહેયા જાય છે, એટલે ત્યાં રોડ તૂટે છે. ત્યાં રોજે રોજ પાણી જતું હોય એટલે ડામર અને પાણીનો વેર હોય છે એટલે તોડી નાખે છે. એટલે અમે આ વર્ષે એવું સરપંચશ્રીને વિનંતી કરી હતી કે આપણે એવું પરમેનન્ટ મોટું બજેટ આવે, ત્યાં ઇમરજન્સીમાં અમે 10-15 લાખ ખર્ચી અને ખાલી ટેમ્પરરી સોલ્યુશન આવે પછી ફરી દર ચોમાસે તૂટી જાય છે. સમસ્યા ત્યાંની ત્યાં રહેશે. એટલે અમારી આ વખતે એવી સરકારશ્રી ધારાસભ્યશ્રીને રજૂઆત કરીશું કે મોટા બજેટ આપવામાં આવે અને એનું પરમેનન્ટ સોલ્યુશન આપવામાં આવે, બ્રિજ ટાઈપ એનું બનાવવામાં આવે કે તૂટે ના, એમ આરસીસીનું આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે. એવી અમારી રિક્વેસ્ટ કરીશું સરકાર. ધારાસભ્યશ્રી સાથે આ સંદર્ભે અમારી પણ વાત થયેલી છે. એમણે એવું કહ્યું કે જે રસ્તો છે એ પુલનો, એ પુલની ઉપર નીચે ગોળ નાળા નાખી અને એ વહેણને આ રીતે અંજામ આપવામાં આવશે. શું આનાથી કાયમી એનું સોલ્યુશન થશે કે પછી આપની દ્રષ્ટિએ એનો ઉપાય કોઈ બીજો છે? કામ ત્યાં નીચે નાળું મૂકી એટલે એવરેજ જે પાણી છે નીચેથી નીકળી શકે એવું છે, પણ એનું કામ પ્રોપર સ્ટ્રક્ચરમાં થાય અને એના માટે મોટા બજેટની જરૂર છે. કારણ કે નાના બજેટમાં કામ થશે તો કામ બી એવું ગુણવત્તાવાળું થશે એટલે ફરી દર ચોમાસે તૂટી જશે. કારણ કે ત્યાં પાણીનું વહેણ છે એટલે પાકા કામની એવું બ્રિજ ટાઈપનું એક બને તો ત્યાં પરમેનન્ટ સોલ્યુશન મળશે. અને દર વર્ષે આવા 20-25 લાખ ખર્ચી જશે એટલે સમસ્યા ત્યાંની ત્યાં રહેશે.